એટલે માણસના જીવનમાં 100% પાસામાં સુખની પ્રાપ્તિ થવી શક્ય ન બને. એકાદ પાસું ઠાકોરજી કાચું રાખે જ, અને એટલા માટે રાખે તો જ આપણે ભગવાન ભજી, નહીં તો ભજીએ નથી. 100% જો સફળ કરી દે ને તો આ જીવ ભગવાનને ભૂલી જાય એમ છે. સમજાણું? આપણે કઈ એટલા બધા ડાયા નથી. અને તમે જુઓ ને, ખાલી 100% પાસા સફળ ન થયા, ખાલી અમીરાય પ્રાપ્ત થાય અને સારો બંગલો ને સારી ગાડી મળે, ત્યાં ભગવાનને ભૂલી જાય છે. એટલે ભલામણ હજી તો નોકરી મળી ન મળી, ભણવામાં હોશિયાર હોય અને સારા પર્સન્ટેજ પાસ થાય તો કે એકચ્યુઅલી આપણે ભગવાનમાં માનતા નથી, આપણે બિલીવ નથી. બિલીવનો હવાદનો થામા ઓટો વાળી દે. હાલી મળ્યો તે જરાક સફળ થાય તે જીવાત્મા ભગવાનને ભૂલી જાય તો 100% સફળતા મળે તા જીવ શેનો ભગવાન સંભાળે. બટ 1% તો ઠાકોરજી દુઃખ રાખે રાખે રાખે, ભૂલતા નહીં. સુખ એની કૃપા પ્રસાદ છે ને, તો દુઃખ પણ એની કૃપા પ્રસાદ જ છે, એમ માનજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.